17મી સપ્ટેમ્બરના રોજ આમ આદમી પાર્ટીના નગરસેવકો સાથે કરવામાં આવેલી મારામારીના બાબતે જવાબદાર પોલીસ અધિકારીઓ પર ગુનો દાખલ કરવાની માંગ સાથે સુરત પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી। આમ આદમી પાર્ટી દ્વારા સુરત પોલીસ કમિશનરને અપાયા આવેદનપત્રમાં જણાવાયું હતું કે આજથી 3 દિવસ પહેલા એટલે કે તારીખ 17/9/2025ના રોજ અમારા આમ આદમી પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને વિપક્ષ નેતા પાયલબેન સાકરિયાના પોતાના જ વોર્ડની અંદર સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત નવનિર્માણ પામેલી 50 બેડની હોસ્પિટલનું લોકાર્પણ હતું। આ લોકાર્પણમાં પાયલબેન સાકરિયા અને આપના નગરસેવકોને સુરત મહાનગરપાલિકા વ્યવસ્થા તંત્ર તરફથી આમંત્રણ પણ હતું અને સૌ ઉત્સાહથી અને હોસ્પિટલના લોકાર્પણના કાર્યક્રમમાં જોડવા માટે ગયા ત્યારે સ્થળ પર હાજર પોલીસ દ્વારા આપના નગરસેવકો તેમજ વિપક્ષ નેતા પાયલબેન સાકરિયા સાથે ઘર્ષણ કરી અને એમની ધરપકડ કરવામાં આવી હતી। કારણ પોલીસ તંત્રે એવું બતાવ્યું હતું કે તે લોકો અહીંયા વિરોધ કરવા માટે આવ્યા છો, શાસકો એમને જાણકારી આપી છે એટલે અમે તમને અહીંયા રહેવા દઈ શકીએ નહીં। ત્યારે અમે તમને જણાવવા માંગીએ છીએ કે અમે કોઈ પણ પ્રકારનો વિરોધ કરવા માટે ગયા હતા નહીં। અમે તો અમારા જ વોર્ડની અંદર જે હોસ્પિટલનું લોકાર્પણ હતું એમાં ઉત્સાહભેર ભાગ લેવા માટે આવ્યા હતા કે આજથી 3.5-4 વર્ષ પહેલાં કોરોના કાળમાંથી બહાર નીકળ્યા પછી સુરત શહેરની આરોગ્યને લગતી કથળતી પરિસ્થિતિને જોઈને અમે સુરત મહાનગરપાલિકામાં માંગ કરી હતી કે સુરતની વસ્તી મુજબ અહીં હોસ્પિટલની સુવિધાઓ નથી તો દરેક ઝોનમાં 100 બેડની હોસ્પિટલ બનવી જોઈએ। અમારા નગરસેવકોને અમારા વિપક્ષ નેતાની ધરપકડ કરી લીધી। ધરપકડ કરીને પોલીસ શાંત બેઠી નહીં પણ ડબ્બામાં બેસાડીને 1.5-2 કલાક સુધી આ ડબ્બાને આખા શહેરમાં રાઉન્ડ લગાવ્યા રાખ્યા હતા, જેથી જવાબદાર પોલીસ અધિકારી અને કર્મચારીઓ સામે ગુનો નોંધવાની માંગ કરી હતી। માનનીય પોલીસ કમિશનર સાહેબને અમે નિવેદન કરવા માટે આવ્યા હતા કે આજથી 3 દિવસ પહેલાં અમારા નગરસેવકો સાથે પોલીસ તંત્ર દ્વારા જે દુર્વ્યવહાર કરવામાં આવ્યો, મારામારી કરવામાં આવ્યા, એ પોલીસ અધિકારી ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। પોલીસ તંત્રને કોઈ પણ સામાન્ય માણસ હોય એના ઉપર પણ હાથ ઉપાડવાનો અધિકાર નથી। તો આ તો ચૂંટાયેલા જનપ્રતિનિધિ છે, લાખો લોકોનું પ્રતિનિધિત્વ કરતા હોય એવા વ્યક્તિને અટકાયત કરીને લઈ જવા, ડબ્બામાં 2-4 કલાક સુધી ફેરવ્યા રાખવા અને એના ઉપર મારામારી કરવી, એમને વાગી ગયું, ઈજા થઈ ગઈ છતાં એમને દવાખાને લઈ જવાની પોલીસ તંત્રએ તસ્દી પણ ન લીધી। આવા પોલીસ અધિકારી પોલીસ તંત્રની અંદર દાગરૂપ છે, સમાજમાં દુષ્પ્રેરણારૂપ છે। આવા અધિકારી ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, એના ઉપર FIR કરવામાં આવે, ગુનો નોંધવામાં આવે। એ માંગ સાથે આજે માનનીય પોલીસ કમિશનર સાહેબશ્રીને મળવા માટે, નિવેદન કરવા માટે સુરત શહેરની સમગ્ર ટીમ આવી છે। અમને એવી ખાતરી આપી છે, આશ્વાસન આપ્યું છે કે આ બાબતની યોગ્ય તપાસ થશે, ન્યાયિક તપાસ થશે, જેમના ઉપર પણ જરૂર પડશે એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરશું। એટલે અમે આપના માધ્યમથી કહેવા માંગીએ છીએ કે એ અધિકારી ઉપર જો કાયદેસરની કાર્યવાહી કરવામાં નહીં આવે, એમના ઉપર FIR નોંધવામાં નહીં આવે તો અમારે ના છૂટકે માનનીય નામદાર કોર્ટના દરવાજા ખખડાવવા પડશે, પણ અમે FIR નોંધાવીને જ રહીશું।